હા પરેશભાઈ, હા તમારા પૈસા થોડાક દીમાં હું આપી દઈશ. થોડાક દી ખમી જાવ ને ખાલી. ના ના, થોડોક ટાઈમ જોઈએ છે ખાલી. પછી ફોન કરું. કોણ હતું? પરેશભાઈ હતા. લેણાવાળા હતા. પૈસા માંગવા માટે ફોન કર્યો હશે ને? તો ક્યારે ભરવું છે દેણું? શરમ નથી આવતી? જ્યારે હોય ત્યારે આખો દિવસ લોકો ફોન કર્યા કરે છે. આ રૂમમાં બેસીને ફોનમાં જવાબ આપશો ને તો ક્યારેય ભેગું નહીં થાય. એના માટે બહાર નીકળીને કમાવવું પડશે. પણ હવે લેણું જેટલું છે તો શું કરવું? અને પૈસાનું બહારથી ક્યાંય સેટિંગ નથી આવતું. કેટલું સેટિંગ થાય ઘરે બેઠા બેઠા? કામ તો કરવું પડે ને અશોક? હા, પણ જો મારી વાત સાંભળ. આ સાગર આવે છે ને એટલે અમે ભાઈ, પણ મારી વાત સાંભળ. આ સાગર આજ ઘરે આવવાનો છે ને પછી અમે બે ભાઈ હારે ધંધો કરીને પછી લેણું બધું સૂકવી દેવું. હા, તમારો ભાઈ તો મોટો રાજા મહારાજા છે. પ્રોપર્ટી લઈને આવે છે. ઢોલ વગડાવવાના છે કે હાર પહેરાવાનો છે? તમારો ભાઈ છે ને નશા મુક્તિ કેન્દ્રમાંથી પાછો આવે છે. દારૂ પીતો હતો એ ભૂલી ગયા તમે? અને તમને શું ખાતરી કે દારૂ છોડીને જ આવતો હશે? કોને ખબર અહીંયા આવીને પાછો પીવે તો? અરે નહીં પીવે. ત્યાં જાય ને જો 90% સુધરી જ જાય છે. તમારો ભાઈ 90%માં ના આવ્યો તો? અરે આવે જ ને. તું હા આવા વિચાર કરે તો પછી નહીં સુધરો હોય. સારું જ વિચારું છું. તમારું ક્યારેય ખરાબ નથી વિચાર્યું. પણ તમને એવું લાગે છે કે હું તમારી દુશ્મન છું, ખબર નહીં કેમ. તું મારી દુશ્મન નથી. મને ખબર છે કે તું મારી ઉપાધિ જ કરે છે. પણ હવે લેણું એટલું થઈ ગયું છે તો શું કરવું? જો સાગરભાઈની રાહ જોવાનું બંધ કરી દો. થોડી ઘણી ગામડે જમીન પડી છે ને એ પણ તમારો ભાઈ અહીંયા આવીને વેચાવી નાખશે. હું તો કહું છું કે એને ત્યાં જ રહેવા દો. દારૂ પીને બધું ભૂલી જાય ને કાલ સવારે મરી જાય ને વહેલો તો શાંતિ. કાલે ત્યાંથી ફોન આવ્યો તો ત્યાંથી મને એણે એમ કીધું છે કે ઈ હવે દારૂ કોઈ દિવસ નહીં પીવે. હા, તો કેટલી વાર લાગે? કોઈ માણસે આદત છોડી હોય ને એને એ જ આદત પાછી લગાવવા માટે વધારે વાર નથી લાગતી. છૂટ આપો, પૈસા આપો અને 2-3 એવા દોસ્તારો મળી જાય ને એટલે બસ પાછું ચાલુ. છો પણ તોય પણ કરવું હવે. શું કરવું છું? તમારા ભાઈને તમે સુધારવાની કોશિશમાં રહેશો ને તો તમે રોડ ઉપર આવી જશો. મને એવું લાગે છે કે જે કરતો હતો ને બરાબર જ કરતો હતો. દારૂ પીને પડ્યો રહેતો હતો. કેટલી જમીન છે, કેટલા મકાન છે, કેટલો રૂપિયો છે કંઈ ખબર નહોતી. આટલા દેણામાં એ ડૂબાડીને ગયો છે. હવે ગામડાની એક જમીન રહી છે એ પણ જો તમે વેચવા માંગતા હોય ને તો વાંધો નહીં, લઈ આવો એને પાછો. તારી વાત તો વિચારવા જેવી છે. વિચારવા જેવી નહીં, અમલમાં મૂકવા જેવી વાત છે. તો હું તને શું કહું છું, આજે જ આવવાનો છે બરોબર? તો હું એને પાછો આજ કાંઈક એવી વાત કરું કે એ પાછો દારૂ પીવા માંડે. પણ પીહે ખરો? હે ભગવાન, માણસની દુઃખથી નસ પકડતા શીખો અશોક. તમને ખબર હોવી જોઈએ કે મારા ભાઈને હું કઈ વાત કરીશ કે એને એટલું દુઃખ લાગી જશે કે પાછો દારૂ પીવા લાગશે. તમારામાં એટલી આવડત તો હશે ને? આટલા વર્ષ પાણીમાં કાઢ્યા છે? ના ના, હું તારી હારે રહી રહીને આમ થોડાક તો પ્લાન ઘડી જ શકું છું, સમજી? કંઈ વાંધો નહીં, આજ આવવા દે ને. આજથી પાછો દારૂ પીતો કરી દઉં અને પછી કોઈ દિવસ નશા કેન્દ્રમાં ન જાય ને એવું કરી દઈશ. પણ શું? હવે પાછો નવો વિચાર આવ્યો છે. ઓવર થિંકિંગ કરવાનું બંધ કરો. મેં કહ્યું ને એટલું કરવાનું છે, સમજ્યા? નથી વાત. કોકને ખબર પડી જશે તો હે ભગવાન, તો આ તમે જમીન. નવો દારૂ પીવડાવતા શીખવાડવાના છો કે પહેલેથી પીતો હતો? એ તો પહેલેથી પીતા હોય. તમારું નામ કેવી રીતે આવે? તમે તો ઉલટાનો નશા મુક્તિ કેન્દ્રમાં મોકલ્યો છે ને. તમારું નામ તો સારા માણસોમાં ગણાય છે. હા, એ વાત તારી હાચી હો. આ તે કીધું એ રસ્તે હાલે ને તો પછી આ રસ્તાની કાંઠે જે આપણી જમીન છે એનો ભાવ બહુ છે ને, એ આપણા નામે જ થઈ જાય. પણ પહેલાં સાગરને આ ઘરમાંથી કાઢવો પડશે અને હું છે ને એને આ ઘરમાંથી કાઢીને રહીશ, સમજી તું? સમજી ગઈ. પણ હું કહું હમણાં થોડાક દી આ ફોન જ બંધ કરી દઉં એટલે લેણાવાળા લોહી પીતા બંધ થઈ જાય. જે કરવું એ કરો. કાંઈ વાંધો નહીં. હવે સાગર આવે એટલે થોડીક દારૂની સુગંધ આપું એટલે પીવા માંડે. કેટલું સારું થયું નહીં આ સાગરનો દારૂ છૂટી ગયો. સાચી વાત છે બા.
બહુ ચિંતા હતી કે આ દારૂની લત એ છોડશે કે નહીં છોડે, પણ આ નશા મુક્તિ કેન્દ્રમાં ગયો અને હવે સાચો થઈને આજે પાછો ફરી રહ્યો છે. ધામીની વહુ એમને લેવા ગયા છે. બહુ ખુશીની વાત છે ખરેખર. ભગવાનનો ખૂબ ખૂબ આભાર. પણ હવે ધ્યાન રાખવાનું છે હો એનું કે પાછો નશો કરતો નહીં થઈ જાય. હા બા, એ તો મહત્ત્વનું છે કે હવે પછી કોઈ એવી સંગતમાં ન પડે કે આ દારૂની લત પાછી એને લાગી જાય. કારણ કે માંડ આપણે એને આ વસ્તુમાંથી બહાર કાઢ્યો છે. અને કહેવાય છે ને બા કે દારૂ એ ખાલી એકને નથી લઈને ડૂબતું, આખા પરિવારને લઈને ડૂબે છે. હા, એની પાછળ આપણે બધા કેટલા દુઃખી થયા. સાચી વાત છે તારી. દારૂની લત છે જ એવી. એક વખત પડી જાય ને તો પછી એ મુશ્કેલ જ છે છોડવા માટે. વાત તો અરે સાગર, જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. અરે જય શ્રી કૃષ્ણ બેટા, જય શ્રી કૃષ્ણ. બેસ, બેસ. બેસ બેસ બેટા. કેમ છે તમારી તબિયત? અમે તો બંને એકદમ સારા છીએ, પણ તને જોઈને ડબલ સાજા થઈ ગયા. કેવું છે હવે તને? મને તો એકદમ સારું છે. જો હા, દારૂ મુક્તિ કેન્દ્રમાં જઈ આવ્યો ને પછી તો એવી મજા આવે છે કે વાત જ ના પૂછો. પણ જો હવે તે પાછી શરૂઆત કરી છે ને તો હું ઘરમાંથી કાઢી મૂકીશ ને તને. બા હવે છે ને આપણે એમના જે લફંગા મિત્રો હતા ને એમની સાથે જવા જ નથી દેવાના. આ એમની સાથે સાથે રહીને છે ને જ આવું શીખી ગયા હતા. એકદમ સાચું કહ્યું. દામિની બહુ જરાય ખોટું નથી કહેતા. હા, મિત્રતા તું છોડી જ દેજે. હં, એ લોકોએ તને કોઈ સારી આદત પાડી નહોતી. અરે પણ મમ્મી બા, મિત્રતા છોડી દઈશ એમ નહીં, છોડી દીધી. હવે એ લોકો સાથે હું હરવા ફરવાનું સાવ બંધ કરી દઈશ. અને બીજી વાત કે હું ત્યાં દારૂ મુક્તિ કેન્દ્રમાં હતો ને ત્યારે મને ઘણા નવા લોકો મળ્યા, નવા વિચારો જાણવા મળ્યા. એકદમ આમ તમે દુનિયાથી આમ દૂર શાંતિભર્યા જીવનમાં ગયા હોય ને એવું લાગતું હતું. સાચી વાત છે બેટા. કારણ કે આપણી સામે આપણા જેવો કોઈ વ્યક્તિ મળે અને એ ત્યારે આ નશાની લતમાંથી છૂટવાનો પ્રયત્ન કરે ને ત્યારે બા આપણને એમ થાય કે આ લત આપણે કરવી જ ન જોઈએ. હા, શરૂઆતમાં થોડી તકલીફ થતી હતી કારણ કે ઘણા સમયથી હું દારૂ પીતો હતો ને એટલા માટે. પણ ધીમે ધીમે છે ને એ આદત પણ છૂટતી ગઈ. સારું, થોડી ક્રેડિટ છે ને મને પણ આપી દેજો, કારણ કે હું છે ને રોજ જે ભગવાન પાસે પ્રાર્થના કરતી હતી કે આ તમારી કુટેવ છે ને એ છૂટી જાય. એ તો છે હા. જો આ મારી દારૂની લત છૂટી હોય ને તો એની પાછળ મારે જો કોઈને ક્રેડિટ દેવી હોય ને તો એ તું છે, મમ્મી છે અને બા. તમે 3 લોકો જ છો જે મારી પાછળ પડી ગયા હતા કે મારા દીકરા, આ મારા પતિ, તમે છે ને આ દારૂ છોડો. મેં તો માનતાએ રાખી છે કે તમે જો દારૂ પીવાનું બંધ કરી દો ને તમારી લત છૂટી જાય ને તો 11 નારિયેળ છે ને તમારા માથા પર ફોડીશ. અરે માથા પર ફોડીશ તો મને પણ ફોડી નાખીશ ઉપર. એ સાચે એવું લાગે છે કે મેં એવી માનતા રાખી હશે. તારું નક્કી નહીં, આનું કાંઈ નક્કી નહીં. પાછા મૂકી આવો તો આમ. હા, જો બીજી વાર આવી દારૂની લત પકડશે તો આપણે પાછો મૂકી આવીશું. બરાબર ને હા, બા? પછી તો ઘરે બોલાવીએ જ નહીં ને, કાયમ માટે જ ત્યાં રહેજે તું. ના, ના, પાછું નહીં જવું. એટલા દિવસ ગયો ને તો પણ મને એમ થઈ ગયું કે હું ક્યાં આવી ગયો એમ. જો કે મજા આવતી હતી પણ તમને લોકોને મિસ તો કરું ને. હા, તમે અહીંયા નહોતા ને તો અમને પણ મજા આવતી હતી. મને કોઈ કઈ કહેવા વાળું નહોતું ને. આખા બેડ ઉપર હું એકલી સૂતી હતી. મમ્મી, આ દારૂ મુક્તિ કેન્દ્ર હોય એવી રીતે પતિ મુક્તિ કેન્દ્ર ના હોય? કરી દે, એક કામ કર, મને છે ને થોડું ઝેર લાવી દે એટલે હું પી જાઉં. અરે બસ. શું બોલે છે તું? હા, પણ વાતો જો ને કરે અરે એ તો ગાંડા મજાક કરે છે. જેવી. મજાક કરે છે. તો મજાક સમજતો જા. હા, આ તારી પાછળ અમે બધા દુઃખી થયા હતા. હા, એ તો છે કે મારી પાછળ આખું ઘર દુખી હતું પણ આનો મજાક છે ને સમજાય જ નહીં કારણ કે એનો મજાક જ એવો હોય. હશે હવે બેટા, પણ ખરેખર હા, દામિની વહુની સહન શક્તિની દાદ દેવી પડે. હંમેશા તારા દારૂને છોડાવવા પાછળ એમને જે મહેનત કરી છે ને એવી મહેનત અને સહન શક્તિ કોઈનામાં ન હોય અને આજની છોકરીઓમાં તો ન જ હોય. હા એ સાચી થોડી વાત. સમજે એ ના સમજે. શું કામ સમજુ નહીં? પાપ કાઢતા જ આવડે ખાલી. ના ભાઈ ના, મને બધું જ ખબર પડે કારણ કે જ્યારે દારૂ પીને આવતો ત્યારે આખા ઘરમાં વધારે પડતું સહન તો દામિનીને જ કરવું પડતું ને. હા, ગમે ત્યારે મારી લેવું, ગમે તે મન ફાવે એવું બોલી નાખવું, મન ફાવે એ હાલતમાં સૂઈ જવું, મારું ધ્યાન રાખવાનું કામ પૂરેપૂરું દામિની જ તો કરતી. સાચી વાત છે. આરામ નથી કરવો હવે ઘડીક? હા, ચાલ. ચા રૂમમાં મૂકી જાઓ તમે. દામિની,
ક્યાં છે સાગરભાઈ? હા એમના રૂમમાં છે, અમારા રૂમમાં છે, આરામ કરે છે. આ કેવો રહ્યો એક્સપિરિયન્સ? ભૂલી ગયા દારૂ પીવાનું? તો પછી ભૂલી જ જાય ને, એટલે જ તો આપણે એમને ત્યાં મોકલ્યા હતા ને. ખરેખર હા ભાભી, આજે છે ને મારા લાઈફનો બેસ્ટ દિવસ છે. હું બહુ જ ખુશ છું આજે. સાચી વાત છે તારી. ખુશ તો હું પણ બહુ થઈ. મને લાગ્યું કે મારા દેર આવ્યા છે ને તો એકવાર મળી જ લઉં. આ સાચે નથી પીતા હવે? બિલકુલ નહીં. હા તમારે મળવું છે લઈ જાઓ. હમ. પછી મળીશ નિરાતે. પણ મને વિશ્વાસ નથી આવતો, આવું કેવી રીતે બની શકે? કેવી રીતે બની શકે એટલે? દારૂ ન પીવે, દારૂ છૂટી જાય એટલે જ તો આપણે એમને ન્યા મોકલ્યા હતા ને નશા મુક્તિએ. તો ન્યા એ લોકોનું કામ જ એ હોય કે કોઈને ખરાબ વ્યસન હોય ને તો એની ટેવ છોડાવી દે. સમજતી નથી. આ વાત તો મને માનવામાં જ નથી આવતી. કારણ કે દારૂ એક એવી લત છે ને જે ક્યારેય ભૂલાતી નથી. માણસ ગમે એટલી કોશિશો કરી લઈને તો પણ. આ અમારા પાડોશમાં એક છોકરો હતો, નામ નહીં આપું, પણ એ છે ને દારૂ પીતો હતો. એના મમ્મી પપ્પાએ કંટાળીને નશા મુક્તિ કેન્દ્રમાં 4 વખત મૂક્યો અને જેવો બહાર આવે ને એવો ડબલ દારૂ પીવા લાગે. વળી મા બાપ મૂકી આવે, વળી પાછો આવે. આમ કરતા કરતા છોકરો છેલ્લે મરી ગયો પણ દારૂ ન મૂક્યો. એવું ના હોય ભાભી, જુઓ બધાની સહનશક્તિ અલગ હોય ને. હવે એ છોકરો મનથી નક્કી નહીં કરતો હોય, દારૂ નહીં મૂકી શકતો હોય, પણ સાગરે તો નક્કી કર્યું. તું મને પ્રોમિસ આપ્યું છે કે હવે છે ને દારૂને ક્યારે હાથ પણ નહીં લગાવે. એક મિનિટ, મનથી મક્કમ હોય તો એ માણસને ત્યાં નશા મુક્તિ કેન્દ્રમાં જવાની જરૂર પડે ખરા? નહીં, એ માણસ ઘરે પણ બધું કરી શકે, પણ ખરેખર એમનું માઇન્ડ પોતાના કંટ્રોલમાં ન હોય ને એટલે આવું થતું હોય. એની ક્યાં વાત કરે છે? હા, આપણા રમેશ કાકા, એમનો છોકરો પણ દારૂ જ તો પીતો હતો. કેટલો સમજાવ્યો, કેટલો મનાવ્યો, પણ કોઈ દિવસ કોઈની વાત માની નહીં. તને ખબર છે, દારૂ મૂકવા માટે નશા મુક્તિ કેન્દ્રમાં લઈ ગયા હતા, ડ્રગ્સ પીતા શીખીને આવ્યો. આવું પણ થતું હશે ભાભી? કોને ખબર, સાચું ખોટું તો મારો રામ જાણે. જો હું એવું નથી કહેતી કે સાગરભાઈ આવું કંઈ કરતા હશે, પણ મને ભરોસો નથી આવતો. કારણ કે મેં કેટલાય લોકોના કિસ્સા જોયા છે જે લોકો નશા મુક્તિ કેન્દ્રમાં આ દારૂ છોડવા માટે ગયા હોય અને બીજી 10 લતો લઈને ઘરે આવે છે. ખરેખર એવું હશે, પણ ભાભી એમને જોઈને તો લાગે છે કે એ હવે સુધરી ગયા છે. અરે એ કંઈ મોઢા ઉપર થોડી લખ્યું હોય. જો દામિની, આ સમય છે ને આગળ વધી ગયો છે. લોકો ગુનો કરે ને તો કબૂલ નથી કરતા અને ચહેરા ઉપર તો લખેલું ન હોય. હમણાં જ કિસ્સો થયો હતો, મર્ડર કર્યું અને એ જ ભાઈ પોતે મીણબત્તી લઈને છેલ્લી યાત્રામાં આરે ગયા હતા. બોલ. સાગર પણ બીજી લતો લઈને આવ્યા હશે. ના દામિની, શું વાત કરે છે તું? એવું થોડી હોય કે સાગરભાઈ આવું કંઈ કરતા હોય. હું તને ડરાવવા માટે નથી કહેતી, હું તો તને સમજાવવા માટે કહું છું કે સાગરભાઈને ટોક્યા જ કરજે. હરેક વાતમાં ટોક્યા જ કરવાના. દારૂ નહીં પીતા, નહીં પીતા, નહીં પીતા, એટલે એના મગજમાં છે ને એ ફર્યા કરે. પણ હું વાળી ઘડે દારૂ યાદ કરાવીશ તો એમને યાદ નહીં આવે. તું યાદ નહીં કરાવે ને તો એમને યાદ આવશે. થેન્ક યુ ભાભી. મેં તો આવું કંઈ વિચાર્યું જ નહીં કે આવું કંઈ થઈ શકે, પણ ખબર નહીં, મને એમના પર બહુ વિશ્વાસ છે. આ વાત માનવામાં જ નથી આવતી. લગ્ન થયા ત્યારે પણ તો વિશ્વાસ જ હતો ને તને. શું કર્યું મારા દેવરજીએ? તારા વિશ્વાસનું બધું પાણી ઢોળી નાખ્યું. હા, પેલા નાલાયક ફ્રેન્ડો સાથે રહીને એમના જ લીધે બધું થયું છે. ત્યારે જ રોક્યા હોત ને તો આજે આ દિવસ ન જોવો પડે. જો દામિની, સાચું કહું ને તો એવું આપણે કોઈને ન કહેવું જોઈએ. ફ્રેન્ડ શું કરે? ફ્રેન્ડ્સ તો તારે પણ છે ને મારે પણ છે. મારી ઘણી બધી ફ્રેન્ડ છે જે નામ નહીં લઉં પણ ડ્રિંક કરે છે. તો મેં ક્યારેય કર્યું? એ તો આપણામાં હોય કે આપણે શું કરવું છે એમ. સાચી વાત છે. બેગ ચેક કર્યું છે ને? બુદ્ધિ વગરની તો તું જ છે. બેગ ચેક કરી લેજે અને બેગમાં કોઈ નાની પડીકી મળે ને ધ્યાન રાખજે, ડ્રગ્સ હોઈ શકે. અરે પણ ઓલા લોકોએ કીધું કે હવે દારૂ નથી પીતા તો મેં એવું કાંઈ ધ્યાન ન દીધું. હે ભગવાન, તે સાંભળ્યું છે કે પોલીસવાળાએ કેસ દબાવવા માટે પૈસા લીધા, વકીલે કેસને ફેરવવા માટે પૈસા લીધા, જજે પૈસા લઈને કેસને રફા-દફા કરી નાખ્યું. એવી જ રીતે બધા નહીં પણ કોઈ લોકો હોય છે જે કામને નામ બીજું આપતા હોય અને અંદર ખાને કામ બીજા કરતા હોય. વાત તો સાચી છે તમારી. આના ઉપર ધ્યાન દેવું પડશે, નજર રાખવી પડશે સાગર પર, નહીં તો ખબર નહીં શું થઈ જાય. જો તું ડરતી નહીં હા દામિની, તને ડરાવવા માટે આવું બધું નથી કીધું, અવેરનેસ માટે વાત કરી છે. ચાલ ત્યારે હું જાઉં. ટોક્યા કરજે. હા. અત્યાર સુધી મેં મારા ઘરના પરિવારને કેટલા હેરાન કર્યા છે.
બસ એક જ વસ્તુની ખબર પડતી, દારૂ દારૂ અને દારૂ. કોઈ દિવસ મારા પરિવારને સરખી રીતે રાખ્યો નથી. મારા પરિવાર પ્રત્યેની મારી ફરજો શું કહેવાય ને એનું પણ મને ભાન નહોતું. છતાં પણ મારા પરિવારે અને મારી પત્નીએ મને બહુ સાથ આપ્યો છે. હા સાગર, ભાઈ આ હું વિચાર કરશું ભાઈ. કંઈ નહીં, હું તો માત્ર એમને વિચારો કરી રહ્યો હતો કે હવે દારૂ તો છોડી જ દીધો છે, બધું ઠીક થઈ ગયું છે, તો હવે જલ્દીથી કોઈ સારી એવી નોકરી શોધી અને નોકરીએ લાગી જાય, જેથી કરીને આ જ્યારે દારૂ પીતો હતો ને સરખી રીતે કમાઈને ઘરમાં નહોતો આપતો અને ઘરમાં તકલીફો ઊભી થતી હતી ને એ આજ પછી હવે ક્યારેય ઊભી ના થઈ. બરોબર, પણ ભાઈ તને જોતા મને એક વિચાર આવે છે કે તું દરરોજ આવા ટાણે જ દારૂ પીતો અને એટલે જ આવી રીતે તું આમ આટા મારતો હતો. હા, મારી એ વાત તો સાંભળ. છે, પહેલા પીતો અને અત્યારે થોડું ટેન્શન થાય છે કે કઈ વાતનું? જલ્દીથી જલ્દી નોકરી મળી જાય તો સારું. કારણ કે અત્યાર સુધી મેં મારા પરિવારને બહુ દુઃખી કર્યો છે, હવે હું એને દુઃખી કરવા નથી માંગતો. જો મારી વાત સાંભળ, આ નોકરીની ચિંતા નહીં કરતો, હું છું ને, હું સંભાળી લઈશ તમ તારે. અરે મોટા ભાઈ, અત્યાર સુધી બધું તમે સંભાળ્યું છે, પણ હવે છે ને તમે ચિંતા ના કરતા. હવે તમારી સાથે હું પણ છે ને આ ઘરની બધી જ જવાબદારી સંભાળીશ. અત્યાર સુધી મને ઘરની જવાબદારીનું ભાન નહોતું, પણ હવે છે ને મને મારી જવાબદારીનું પૂરેપૂરું ભાન થઈ ગયું છે. અરે ભાઈ, હવે હું એક પણ જવાબદારીથી ભાગીશ નહીં. પણ મને ખબર છે કે તારી અંદરની ઈચ્છા શું છે. જો મારી વાત સાંભળ, ભલે તમ તારે કાંઈ વાંધો નહીં, કોઈને ખબર નહીં પડે, તમ તારે દારૂ પીવું હોય ને તો હું લઈ આવી દઉં અને આવી રીતે થોડું વ્યસન છૂટે. હે, મને ખબર છે તમ તારે કાંઈ ચિંતા નહીં કરતો અને હું છે ને કોઈને તમ તારે વાતે કાંઈ નહીં કરું. પીવું છે? મોટા ભાઈ અરે આજે બોલ્યા, બીજી વાર છે ને મને દારૂ પીવાનું ના કહેતા, કારણ કે આ દારૂ એ જ મારું ઘર બરબાદ કર્યું છે, મારા પરિવારને હેરાન કર્યા છે. અને હજી તમે કહો છો કે તું દારૂ પી લે. અરે વાંધો નહીં, સમજો, કાંઈ વાંધો નહીં, પી લેવાનો તમ તારે. હું કહું છું ને. ના પાડીને તમને એકવાર કહી દઉં ઘરમાં બધાને કે મોટા ભાઈ મને દારૂ પીવાનું કહે છે, ફોર્સ કરે છે કે તારે પીવું હોય તો પી લઉં, કોઈને નહીં કહું. અરે વાહ ભાઈ વાહ, મજા આવી ભાઈ. અરે હું તો તારી પરીક્ષા લેતો હતો કે આની થોડીક છે ને પરીક્ષા લઈ જોઉં કે હું કહે છે, પણ નહીં, ખરેખર મારા ભાઈએ છે ને દારૂ છોડી દીધો છે. મને બહુ ખુશી થઈ કે તે મને આવા જવાબ આપ્યા. બાકી તો મને બધાને ખબર જ છે કે આ બધા દારૂવાળા હોય ને એ કદાચ મહિનોથી બંધ કરી દે ને, એને બંધ કરવો હોય ને કોક જઈને કહે ને હાલને પીવા હાલને, એટલે ઉપડી જ જાય. પણ નહીં મારા ભાઈ, હવે મને પૂરો ભરોસો બેસી ગયો છે અને હવે છે ને તમ તાર નોકરી જલ્દી મળી જાય તો ટેન્શન નહીં લેતો. હા, અને મેં કીધું એ કાંઈ મગજમાં નહીં રાખતો ને કોઈને કાંઈ વાત નહીં કરતો, આ તો પરીક્ષા લેતો હતો. સારું મોટા તમે પરીક્ષા લીધી, પણ તમારી પરીક્ષામાં હું પાસ તો થયો ને. અરે પાસ, અને એમાંય 100% આવ્યા હતા, 100%. સારું પણ હવે છે ને હું કોઈ દિવસ દારૂ નથી પીવાનો, કારણ કે અત્યાર સુધી મેં મારા પરિવારને બહુ હેરાન કર્યો છે, બહુ દુઃખી કર્યા છે મેં બધાને. હવે તો છે ને રોજે જ મારા થકી મારો પરિવાર દુઃખી ન થવો જોઈએ, હંમેશા ખુશ રહેવો જોઈએ. એની માટે મારે શું કરવું પડે ને એ બધું જ હું કરીશ. વાહ, બસ આવા શબ્દો જ હું તારા મોઢેથી સાંભળવા માંગતો હતો કે તને આમ જવાબદારી કોને કહેવાય, દારૂ ન પીવાય, દારૂ પીવી તો શું થાય, એ બધી ખબર તો પડી ગઈ છે ને. કારણ કે દારૂ છે ને, દારૂ એવી ચીજ છે કે એ જો પીવી ને તો આપણું જીવન છે ને એમાં ડૂબતું જાય, સમજો તું. સાચી વાત છે. હાલ તો હું થોડુંક કામ છે તો જાતો આવું. સારું. હા, મમ્મી
મમ્મી સાંભળો ને. એક મિનિટ મીરા બહુ બોલો. શું છે આ? મમ્મી આમાં દારૂની વાસ આવે છે. એક મિનિટ હા. સૂંઘો. છી, કેટલા દિવસથી આ બોટલ પડી હશે એટલે યુઝમાં આવતી હશે. આજે મારા હાથે આવી ગઈ. બોલું પણ આ ક્યાંથી મળી તમને? કચરાની ડોલમાંથી. કચરાની ડોલમાંથી? આજે? અત્યારે હમણાં જ મને લાગ્યું કે કંઈક સારી એવી બોટલ છે તો કંઈક કામ આવશે. DIY શીખીને આના પર કલર વલર કરીશ એટલે મેં બોટલ લઈ લીધી ને સૂંઘ્યું તો. પણ દારૂની વાસ આપણા ઘરમાંથી ક્યાંથી આવે મને સમજાતું નથી. તમે પીવો છો? ના હું પીવું છું? ના અશોક પીવે છે? ના. કોણ પીવે છે આપણા ઘરમાં દારૂ? સાગર પીતો હતો. પિતા હતા મમ્મી, પિતા નથી. પણ સમજ્યા તમે હું શું કહેવા માંગુ છું? ના. સમજ્યા? આપણા ઘરમાં કોઈ દારૂ નથી પીતું તો આ વાસ કેવી રીતે આવી શકે આ બોટલમાંથી? મારો પ્રશ્ન છે આ. સાગર પણ સાગરે તો પીવાનું છોડી દીધું છે. આ નશા મુક્તિ કેન્દ્રમાંથી આવ્યો ત્યારથી એ કેટલો સુધરી ગયો છે. એને દારૂને હાથ પણ નથી લગાડ્યો. ખોટા દોસ્તારોની જે એની આદતો હતી એની પાસે પણ નથી જતો. તો પછી આ દારૂ આવ્યો ક્યાંથી? એ જ પૂછું છું ને. આ દારૂની જરૂર શું હતી? અને આટલી અમથી બોટલમાં જે કોઈને ખબર પણ ન પડે. છુપાઈને નાની અમથી બેગમાં મૂકી શકીએ, ફ્રીજમાં ખૂણે ખચકે મૂકી શકીએ અને ખિસ્સામાં નાખીને સાથે લઈને બહાર નીકળીએ ને તોય કોઈને ખબર ન પડે. બોલો કેટલી નાની બોટલ છે નહીં? ક્યુટ. વાત તો તમારી સાચી જ છે ને. નાની બોટલ છે અને એ પણ ગ્રીન કલરની એટલે અંદર કોઈ પણ કલરની વસ્તુ ભરેલી હોય ને તો ક્લિયરલી વિઝન ન થાય કે શું છે. પાણી જેવું જ લાગે આપણને. એ વાત પણ તમારી સાચી. મીરા બહુ ખરેખર સાગર પાછો પીવા તો નહીં માંડ્યો હોય ને? મમ્મીજી એવું ના બોલો. લોકોને એવું લાગશે કે આમની મોટી વહુ અમને ચડાવી રહી છે. જો સાગરભાઈને ખીજાતા નહીં. કોને ખબર કદાચ સાગરભાઈ આ દારૂ પીધો પણ હશે ને તો તમે ખીજાશો એટલે એમને ગુસ્સો આવશે અને ગુસ્સો આવી જશે ને નહીં ને વધારે પીવા લાગ્યા તો? વાત તો સાચી જ છે હો તમારી. પણ વાત તો કરવી પડશે ને. ન કરે નારાયણને પાછો વધારે પીતો થઈ ગયો અને પાછું એનું એ જ તો ઘરમાં પાછા ઝઘડા. રોજ એ પીને આવે અને લોકો આપણા ઘરના તમાશા જોવે. ના બાબા ના, એવું તો જરાય નહીં થવા દો. મારે દામિની વહુ સાથે હમણાં ને હમણાં વાત કરવી જ પડશે. મમ્મીજી વાત કરો ને તો કરજો પણ મારું નામ ના આપતા. હું વળી કિસ્મતની ભમરાડી બાઈ છું. બોલો શું કામ ના આપું? શું કામ ના આપું? સાચી વસ્તુમાં ખોટું શું છે? તમે ક્યાં આ જાતે બનાવીને લઈને આવ્યા છો તો તમારે ગભરાવાનું? એમ નહીં પણ દામિનીને એવું લાગે ને કે ભાભી ચડાવે છે. હું તો છે ને મારી કિસ્મતની ફૂટેલી બાઈ છું. પૂછો શું કામ? શું કામ? આ બોતલ કચરામાં જોઈ ગઈ ને વળી મને એમ થયું કે આના પર કંઈક કલર વલર કરીને સારું કંઈક બનાવીશ ને દારૂવાળી બોતલ હાથમાં આવી ગઈ. જુઓ મીરા બહુ મને ખબર છે કે તમારો ઈરાદો નહીં હોય પણ કહેવાય છે ને કે ક્યારેય ખોટું કરેલું ઢંકાય નહીં. એ તો દેખાઈ જ આવે. આ એવું છે, આ એ ખોટું કરતો હશે આપણી પીઠ પાછળ એટલે આજે તમે આ કચરાની ડોલમાંથી આ કાઢ્યું અને તમને ખબર પડી. પણ આવું ક્યારથી કરતો હશે? છેલ્લા કેટલાય સમયથી તો એને છોડી દીધું હતું. આવ્યો એ દિવસથી એવી સીધી ચાલ ચાલે છે કે કોઈને ખબર નથી પડતી. બોટલની સાઈઝ જોતા લાગે છે કે બાથરૂમમાં જઈને 2 ઘૂંટડા મારીને બોટલ ખિસ્સામાં નાખી દે તો ખબર ન પડે. પછી છુપાવવામાં પણ ઈઝી પડે. આટલું મોટું ઘર છે આટલી બોટલ ક્યાં દેખાય મમ્મીજી? કચરામાં પણ માંડ દેખાતી હતી. વાત સાચી છે તમારી. કારણ કે ખોટું કરનારાઓની મગજ પણ તો ચાર કદમ આગળ જ ચાલે છે ને. દામિનીને પ્રૂફ તો આપવું પડશે ને મમ્મીજી? ના, આ તમે ફેંકી દો. હું એને કહી દઈશ. પ્રૂફ આપવાની જરૂર નથી. હું મારી રીતે વાત કરી લઈશ. પણ હવે આને કચરા પેટીમાં જ જવા દો. હે ભગવાન, મારે તો પાછું ના આવવું પડશે અને પછી પૂજાપાઠ કરવા પડશે. ખબર નહીં મમ્મીજી તમે દારૂની બોટલ અડો તોય પૂજાપાઠ કરો છો અને તમારો આખો દીકરો દારૂ પીવે છે એનું શું કરવાનું? વિચાર કરો, લાંબો વિચાર કરો. આ ભગવાન રૂઠી જશે હા મમ્મીજી? મને ડર લાગે છે હવે તો. કેટલો ખર્ચો કરીને આપણે એમને ત્યાં મોકલ્યા હતા. શું કામ? નશા મુક્તિ કરવા માટે. એ તો નવી નવી ટ્રીક શીખીને આવ્યા છે કે દારૂ કઈ ક્વોન્ટિટીમાં કઈ જગ્યાએ કેવી રીતે છુપાવવો. સાચી વાત છે. એકદમ સાચું કહ્યું. પણ કાંઈ નહીં,
તમે શાંતિથી વાત કરજો ને ખીજાતા નહીં. કોને ખબર દારૂ છોડવામાં બીજી લતો લાગશે તો. હું મારી રીતે વાત કરું છું. દામિની વહુને વાત કરવી પડશે મારે. મમ્મીજી બહુ નહીં બોલતા, ગુસ્સો નહીં કરતા. આ મસ્ત હતી દવા અને ઉભા રહ્યો આ દવા નથી આ લેવાની છે બા. અરે પણ મને આના પર કોઈ લખી આપો ને કે દવા ક્યારે લેવાની છે, આ દવા ક્યારે લેવાની છે, મને યાદ રહેવું જોઈએ ને. આ અશોકભાઈ પણ છે ને એ ગયા ને ત્યારે મેં એમને કીધું હતું કે તમે જાઓ છો ને તો દવા પર પેલી ચિઠ્ઠી લખાવીને આવજો, પેલું લખાવી દેજો કે ક્યારે લેવાની છે, જમીને લેવાની કે જમ્યા પછી લેવાની, પણ એ ભૂલી ગયા. મને પણ યાદ નથી રહેતું કે આ દવા ક્યારે લેવાની હોય ને ક્યારે નથી લેવાની. આ તમે જરાય ઉપાધિ ન કરો હો. હું તમને છે ને હમણાં લખી દઉં છું માર્કર પેનથી. દામિની વહુ હા સાગર ક્યાં છે? એ તો બહાર ગયા છે. કેમ? બહાર ગયો છે. હા, બહાર ગયો છે. મને સમજાતું નથી કે હજુ પણ એ સુધરવાનું નામ નથી લેતો. શું થયું? શું કર્યું બિચારા? હા, શું થયું? મીરા વહુ આવ્યા હતા મારી પાસે, મને બોટલ સુંઘાડી. એ બોટલમાંથી દારૂની વાસ આવતી હતી અને આપણા ઘરમાં સાગર સિવાય કોઈ બીજું દારૂ નથી પીતો. પીતો નથી ના બોલો. જો મમ્મી એ છે ને દારૂ પીતા હતા, હવે ક્યાં પીવે છે? આપણા ઘરમાં દારૂ? હા, તો મીરા વહુને તો ભગવાન આવ્યા હશે નહીં? એમને તો મન થયું હશે. હે આવીને મને સુંઘાડે છે બોટલ અને એ બોટલમાંથી દારૂની વાસ આવે છે અને ખબર છે કે સાગરને જ આ ખોટી આદત હતી. પાછા તમે મને સવાલ કરો છો. ક્યાં હતી એ બોટલ? રસોડામાં હતી અને હું પૂજા કરતી હતી ને તો મારી પાસે આવ્યા કે જુઓ હા સૂંઘો એટલે ખબર પડે. મેં પહેલાં એમને એમ પણ કહ્યું કે આ વાત ખોટી છે, પણ એ કહે મમ્મીજી હું ગાંડી છું. અને પહેલી વાત તો મને એમ કહો કે જે બોટલ લઈને ગયો હતો એ બોટલ, અને પહેલી વાત તો મને એમ કહો કે સાગર બહાર ગયો હતો? ગયા હતા. ક્યાં આગળ? નાકા સુધી ગયા હતા, એનાથી વધારે આગળ નથી ગયા. જોયું બા, જોયું? ખબર જ હતી કે આને વહેલા લાવીશું ને આપણે આ નશા મુક્તિ કેન્દ્રમાંથી એટલે આવું જ થશે. પાછું શરૂ કરી દીધું એણે. હું તો એમ કહું છું તમને રીચાવો કે એને છે ને તે પાછા મોકલી દો નશા કેન્દ્રમાં. શું બોલો છો તમે લોકો? મમ્મી તમે ગમે તે કહો, પણ મને વિશ્વાસ નથી આવતો, કારણ કે એમણે એવી કોઈ હરકત જ નથી કરી કે જેનાથી મને એમના ઉપર ડાઉટ છે. તમારા લોકો કરતાં સૌથી વધારે હું એમની સાથે રહું છું. જો દામિની, તમે એક પણ વસ્તુ ખોટી નહીં બોલતા હો, કારણ કે મને ખબર છે તમે એની બધી વાત છુપાવશો અને છુપાવીને એમ કે બીજી વાર આપણે એને નશા મુક્તિ કેન્દ્રમાં ન મોકલીએ, પણ આ છે ને તમે ખોટું કરી રહ્યા છો. સાચું કહું છું. મારે શું કામ ખોટું બોલવું જોઈએ અને આવી વાતમાં ખોટું બોલું જેથી એમનું જ ભવિષ્ય ખતરામાં જાય? બિલકુલ નહીં. અને જો હવે એણે પાછું શરૂ કર્યું હશે ને તો આને છૂટાછેડા આપી દેવાના છે આપણે. એમના દારૂ પીવાને ને મને છૂટાછેડા આપવાને શું લેવા દેવા? સાચી વાત છે, બાની વાત એકદમ સાચી છે. હું બાની વાત સાથે એગ્રી છું. તમને છૂટાછેડા આપી દે ને તો તમે તો તમારો નવો સંસાર ફરીથી શરૂ કરી શકો. કેવી મમ્મી કેવી વાત કરો છો તમે? કઈ વાતને ક્યાં લઈ જાઓ છો તમે બંને? તમારા બંનેનું મગજ ઠેકાણે તો છે ને. મને છૂટાછેડા આપીને હું બીજા લગ્ન કરી લઉં? અરે મારે નથી કરવા બીજા લગ્ન. અરે પણ તું તારી જિંદગી ખરાબ શું કામ કરે છે એની સાથે? એ સુધરવાનું નામ લે છે? શરૂ કરી દીધું ને એણે પાછું દારૂ પીવાનું. મને એમના ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે અને છતાં એવું હોય ને તો હું એમની સાથે વાત કરીશ. હા, વિશ્વાસ રાખો અને પછી આ વિશ્વાસ ક્યારે તૂટશે ને એનું કંઈ નક્કી જ નથી. કારણ કે આ કહેવાય છે ને નશો માણસને ક્યારેય છોડતો જ નથી. એ એવી રીતે જકડી રાખે છે ને કે જ્યાં સુધી એ બરબાદ ન થઈ જાય ને ત્યાં સુધી કોઈ જ ફરક નથી પડતો. અને મને લાગે છે કે સાગર સાથે પણ આવું જ થઈ રહ્યું છે. મમ્મી કદાચ એમને દારૂ પીતો પણ હશે ને તો હું એમને મૂકીને ક્યાંય નથી જવાની. હું એમની સાથે જ રહીશ અને એમને સુધારવાનો પ્રયત્ન કરીશ. તો તું આખી જિંદગી આ જ કર્યા કરશે? એ પાછું દારૂ પીવાનું બંધ કરશે, પછી પાછું તમે એને સુધારશો, પછી પાછું ચાલુ કરશે દારૂ પીવાનું પાછું. અરે આ તમારી જિંદગી છે, સમજો તમે જરા. મેં કહ્યું ને મને વિશ્વાસ છે. હું એમની સાથે વાત કરીશ. બા, સાચું કહું છું હો તમને. જો આવું કંઈ પણ હશે ને તો આ વખતે સાગરની ખેર નથી. હું તો કહું છું કે સાગર
સાગર અત્યારે બહુ જ ખોટું કરી રહ્યો છે. ઊંધા રવાડે છે, ઊંધા રવાડે. એને સમજ નથી પડતી કે કયો રસ્તો સાચો ને કયો ખોટો. અને દામિની વહુ છે કે એ પણ એનું જીવતર હોમી રહી છે એની પાછળ. એની સાથે વાત તો કરી લેવા દો, પછી આપણે જોઈએ, આગળ વાત કરીએ આપણે. આ કેટલા સમયથી દારૂ નથી પીધો ને તો આખું શરીર દુખે છે. શરીરની એક એક નસો ખેંચાતી હોય ને એવું લાગી રહ્યું છે. સમજાતું નથી શું કરવું અને શું નથી સમજાતું? કંઈ નહીં. કેમ અચાનક આવી? કંઈ ના કામ આવી હતું શકું? તારે? ના ના આવી શકે ને, શું કામ ના આવી શકે તું? સાગર, હા? તમે તો એવી રીતે ડરી ગયા કે જાણે તમારી ચોરી પકડાઈ ગઈ હોય. કઈ ચોરીની વાત કરે છે તું? મેં કોઈ ચોરી કરી હોય તો પકડાય ને મારી ચોરી. ન સુધર્યા ને તમે? શું વાત કરે છે દામિની તું? ઘરમાં દારૂની બોટલ મળી છે. દામિની એ મારી નથી. તમારા સિવાય ઘરમાં કોઈ દારૂ નથી પીતું. અરે પણ મને નથી ખબર એ બોટલ ઘરમાં ક્યાંથી આવી. પણ સાચું કહું, મારા પર વિશ્વાસ કર, મેં દારૂ નથી પીતો. વિશ્વાસ તો કરવો છે, પણ જે મારા નજરની સામે ચાલી રહ્યું છે એ બધાને છોડીને હું કેવી રીતે વિશ્વાસ કરું? સાગર, તમે તમારું પ્રોમિસ તોડ્યું ને, મારો વિશ્વાસ તોડ્યો ને. દામિની હું સાચું કહું છું, મેં તારું પ્રોમિસ નથી તોડ્યું. તો એ બોટલ ક્યાંથી આવી? મને નથી ખબર કે એ બોટલ ક્યાંથી આવી. સાચું કહું છું, મેં દારૂ નથી પીતો. મેં જ્યારથી દારૂ છોડ્યું છે ને ત્યારથી એક ટીપું પણ દારૂનું નથી પીધું મેં. બા અને મમ્મી એવી વાત કરી છે કે જો હવે તમે દારૂ પીધો હશે ને, તમે નહીં સુધર્યા હોય ને, તો તમને ફરી નશા મુક્તિ કેન્દ્રમાં મોકલશે અને મારી સાથે તમારા છૂટાછેડા કરાવી દેશે. સાચું કહું છું કે એ બોટલ ક્યાંથી આવી મને નથી ખબર. રસમ કહીને કહું છું, મેં દારૂ નથી પીતો મેં દારૂ. શાંત થઈ જાઓ. ઘરમાં કોઈને તમારા ઉપર વિશ્વાસ નથી. મારી સિવાય તમારી વાત કોઈ સાચી નહીં માને. પણ તમે દારૂ નથી પીતો તો દારૂની બોટલ આવી ક્યાંથી? અને દારૂની બોટલમાં દારૂ હતો પણ નહીં, કોઈ બીજી બોટલ હતી. મમ્મી એવું કહેતા હતા તમે છાની છુપી રીતે દારૂ પીવો છો. મેં નથી પીતો. મને એ પણ નથી ખબર કે આ ઘરમાં દારૂની બોટલ કોણ લાવ્યું અને ક્યાંથી આવ્યું અને શું કામ લાવ્યું. સારું, માની લઉં છું કે તમે દારૂ નહીં પીતો હોય, પણ ઘરવાળા એ લોકોને કેવી રીતે વિશ્વાસ દેવડાવશો? સાગર, મને ફક્ત એટલી ખબર છે કે હું તમારાથી નોખી થવા નથી માંગતી. જો તમે ફરી પાછા એ રસ્તે જશો ને, તો મને નથી લાગતું કે પછી આપણું કોઈ ભવિષ્ય હોય. જો મારી વાત સાંભળતા તું જેટલો મને પ્રેમ કરે છે ને એટલો જ પ્રેમ હું પણ તને કરું છું. મારે પણ તારાથી અલગ નથી થવું. હું એ રસ્તા ઉપર નથી જતો. મેં એકવાર છોડ્યો છે દારૂ, કોઈ દિવસ હાથમાં નહીં લઉં. અને આ શું કામ ઘટના બની છે મને નથી ખબર. સારું, શાંત થઈ જાઓ. મારી જ ભૂલ છે કે મેં આવીને તમને સવાલ પૂછ્યો, તમારી સાથે આવી રીતે વાત કરી. પણ જે રીતે વાત થતી હતી ને એ પ્રમાણે વાત કરવી જરૂરી હતી. સાચી વાત છે તારી. ઘરમાં અચાનક આવી રીતે બોટલનું મળી આવવું, કોઈ પણ વ્યક્તિ હોય તારી જગ્યાએ તો એને પણ શક થાય, શંકા ઉપજે. એને પણ શક થાય, એના મનમાં પણ શંકા ઉપજવે. બોલો ને બા, કેમ બોલાવ્યો મને? કેમ બોલાવ્યો હશે તને મેં? હવે એ તો કઈ રીતે હું કહી શકું, કારણ કે મારી પાસે છે ને એવું કંઈ પણ જાતનું જ્ઞાન નથી કે હું કહી શકું કે મારા ભાઈએ આમ અચાનક મને કીધા વગર કેમ બોલાવ્યો. એક વાત પૂછું તને? હા પૂછો ને. સાચે સાચો જવાબ આપીશ તું મને? અરે બા,
હું તમારી સામે ક્યારે ખોટું બોલ્યો છું કે આજે ખોટું બોલીશ? જ્યારે પણ મારા બાએ કંઈ પણ પૂછ્યું હોય ને એનો 100% સાચો જવાબ આપ્યો હોય મેં. તો મને તું એમ કે તે પાછો નશો કરવાનું શરૂ કરી દીધું છે? હા હા, શું વાત કરો છો તમે? વાત સાચી છે કે હું પહેલાં નશો કરતો હતો, પહેલાં દારૂ પીતો હતો, પણ જ્યારથી હું નશા મુક્તિ કેન્દ્રમાં જઈ આવ્યો ને પછીનો હું એક ટીપું પણ દારૂનું નથી પીધું, કોઈ પણ જાતનો નશો નથી કર્યો. ચાલે, તારી વાત સારી છે અને તું સાચું બોલે છે એવું હું જાણું છું કે તું ક્યારેય ખોટું બોલતો નથી. હા પણ તો પછી એ દારૂની બોટલ આવી ક્યાંથી બેટા? હા, સાચું કહું ને તો હું પણ એ જ વિચારમાં છું કે આ દારૂની બોટલ આવી તો આવી ક્યાંથી, કારણ કે હું નથી લાવ્યો એ બોટલ. તો પછી આ ઘરમાં દારૂની બોટલ લાવ્યું કોણ? એ તો સમજાતું નથી બા કે આ ઘરમાં દારૂની બોટલ કોણ લાવ્યું અને શું કામ લાવ્યું. મને થોડું થોડું સમજાઈ રહ્યું છે. સમજાઈ રહ્યું છે એટલે કોણે લાવી હશે તું? કંઈ નહીં, તું એ બધું બહુ વિચાર નહીં કરે, હું જોઈ લઈશ. પણ બેટા, જો તું નશામુક્ત કેન્દ્રમાં ગયો હતો ને ત્યારે અમે તને બહુ યાદ કર્યો હતો, અને ખાસ કરીને દામિની વહુએ. સાચું કહું ને બા, જ્યારે હું ત્યાં હતો ને ત્યારે જ મને હકીકત સમજાણી કે આપણા પરિવારના લોકો આપણા માટે તડપતા હોય અને આપણે ખોટી રીતે ખોટા રસ્તે ચાલીએ એ તો યોગ્ય ના જ કહેવાય ને બા. તારી વાત સાચી છે, અને તું ત્યાં હતો ને પણ અમે પણ અહીંયા આગળ સુખી નહોતા. અમને પણ તારી બહુ ચિંતા રહેતી હતી. એ તો મને પણ ખબર છે બા કે પોતાનો દીકરો, પોતાનો પતિ આમ ઘરેથી દૂર હોય તો કઈ માં અને એ તો મને પણ ખબર છે બા કે પોતાનો દીકરો, પોતાનો પતિ આમ ઘરથી દૂર હોય તો દુનિયાની કઈ એવી બા છે કે માં છે કે પછી પત્ની છે જે એમને યાદ ન કરે. સાચી વાત છે તારી. અમે તો ઠીક છે, પણ ખાસ કરીને દામિની તને બહુ યાદ કરતી હતી અને કોઈ પણ રીતે તારો નશો છોડાવવા માટે કરતી હતી, કામ મહેનત કરતી હતી કે હું કઈ રીતે શું કરું કે જેને લીધે સાગરનો નશો છૂટી જાય. સાચું છે બા, અને હકીકતમાં જો ખરેખર સાચું કહું ને તો હા, મારી દારૂ પીવાની ખરાબ આદત જો કોઈને વધારે પડતી નડી હોય ને તો એ દામિની જ છે. છતાં પણ એણે અત્યાર સુધી બધું સહન કર્યું છે. કોઈ દિવસ ખોટી રીતે કોઈને હેરાન નથી કર્યા, હંમેશા મારું ધ્યાન રાખ્યું છે અને મને સાચો કર્યો છે. એ સાચું કહું ને તો આ જ્યારે દારૂની બોટલ ઘરમાંથી મળી ને ત્યારે અમે તો દામિનીને સલાહ આપી હતી કે તું સાગરથી છૂટાછેડા લઈ લે અને બીજે લગ્ન કરી લે. ખબર છે મને, દામિનીએ મને બધી જ વાત કરી, પણ કહેવાય છે ને કે વિશ્વાસ નામની પણ કંઈ વસ્તુ હોય. જો વ્યક્તિને પોતાના પાર્ટનર પર, પોતાના જીવનસાથી ઉપર ભરોસો હોય ને તો ગમે તે રીતે લોકો એને હેરાન કરવા પણ માંગતા હોય ને તો પણ એ વ્યક્તિ પોતાના હમસફરને હેરાન નથી થવા દેતો. સાચી વાત છે તારી. બહુ વિશ્વાસ છે એને તારા પર. સોરી, બહુ વિશ્વાસ છે એને તારા પર. હા, અને જે આ વિશ્વાસ છે ને એ વિશ્વાસઘાત ક્યારેય નહીં કરવો. ક્યારેય તોડતો નહીં બેટા તો એનો વિશ્વાસ. બરાબર છે? બાકી હું જોઈ લઈશ કે આ ઘરમાં આ બોટલ કોણ લાવ્યું છે. એ તો હું પણ શોધખોળમાં જ છું બા કે આ દારૂની બોટલ આપણા ઘરમાં લાવ્યું તો લાવ્યું કોણ અને શું કામ લાવ્યું. બા, તમે ચાલો ને આ વખતે ગામડે. શું કામ ના પાડો છો? જીદ સોરી બા, તમે ગામડે જતા રહેશો તો પછી અહીંયા નહીં ગમે. ગામડે જવાની જીદ શું કામ કરો છો? અરે મારે તો ગામડું જોઈ ને ભાઈ, મને તો મારા ગામડામાં જ બહુ ગમે. આ તમારા શહેરમાં મને તો જરાક ફાવતું નથી. બા બોલાવી હા હા, બોલાવ્યા, કામ હતું ને એટલે. હવે જો બા ગામડે જવાની વાત કરે છે. શું કામ બા? તમે જતા રહેશો ને તો મને અહીંયા બિલકુલ નહીં ગમે. રોકાવ ને થોડા દિવસ. ના, હવે હું બહુ દિવસ રહી. હું આ છે ને સાગરની જ રાહ જોતી હતી કે સાગર આવે ને એટલે પછી એને મળીને એને મારી જે ગામમાં બધી મિલકત, આપણી જમીન ને બધું છે ને, મારે એના ભાગલા પાડવા છે. એ પણ શું જરૂર છે ભાગ પાડવાની?
જો બા અત્યારે શાંતિથી રોકાવ થોડા દિવસ જોવો ઘરનું વાતાવરણ કેવું છે, કોણ શું કરે છે, પછી ભાગ પાડજો ને. ના ના, મેં તો બધું જોઈ લીધું છે ને મેં તો નક્કી કરી લીધું છે કે મારે મારો ભાગ કોને આપવાનો ને કેવી રીતે કરવા. મમ્મી તમે બોતલવાળી વાત કરી? હા, બાને કીધું તું તો ખરું. ભૂલી ગયા હશો, પાક્કું ભૂલી ગયા હશો. તમને ખબર છે આપણા કચરાના ડબ્બામાંથી છે ને દારૂની બોતલ નીકળી હતી. કીધું છે બાને. બા તમને વાત નહોતી કરી તે દિવસે? મને કીધું છે ને મારી સાગર સાથે પણ વાત થઈ ગઈ છે. તો શું કહ્યું એમણે? સાગરે તો મને કીધું કે હું લાવ્યો જ નથી. તમે કેવી વાત કરો છો બા? કોઈ સાચું બોલે ખરા? જો મને ડર લાગે છે કે આ સાગરભાઈના નામે તમે કાંઈ કરશો ને, નહીં નહીં પાછી બીજી લતે ચડ્યા તો. એટલે હું તો સારું વિચારું છું કે એવું બધું ન કરો એમ. મીરા બહુ મને કેવું લાગે છે ખબર છે, સાગર હવે પૂરેપૂરી રીતે સુધરી ગયો છે. એવી કોઈ લતના રવાડે નથી. શું કેવું છે બા? હા, એ ક્યારેય જુઠ્ઠું બોલતો જ નથી અને મારી સામે તો સાગર ક્યારેય જુઠ્ઠું બોલતો જ નથી. પણ મેં ક્યાં કહ્યું કે સાગરભાઈ જુઠ્ઠું બોલે છે? હું તમને લોકોને ખાલી કહું છું કે ધ્યાન રાખજો, જે કરો ને જોઈ વિચારીને કરજો. બાકી સાગરભાઈ મારા ક્યાં દુશ્મન છે? જમીન એને આપો કે અમને આપો, શું ફરક પડે? હા, તો મેં તો નક્કી કરી જ લીધું છે કે મારે મારી જમીન ને મારી આ બધી છે પ્રોપર્ટી તે મારે કોને આપવી ને કેટલી આપવી. કોને આપવાના છો? એ હું હમણાં નહીં કહું, હું કહીશ પછી શાંતિથી કહીશ. પણ વાંધો નહીં બા. જુઓ મીરાઓ, બાની મિલકત છે અને બાને એકનો એક દીકરો હતો જે તમારા સસરાજી, અને એમના ગયા પછી અશોક અને સાગર. હા, આ 2 જણ છે. પણ હવે બાની મિલકત છે. બાને શું કરવું, કેવી રીતે કરવું એ બધું બા નક્કી કરશે. અરે આપણે તો શું કરી શકીએ? ના રે ના, આપણે તો શું કરી શકવાના? તમને મજા આવે ને એમ કરજો. આ તો હું તો એમ વિચારતી હતી કે જો બધી જમીન અશોકના નામે થઈ જાય તો અમે ક્યાં સાગરભાઈને કાઢી મૂકવાના છીએ? સાગરભાઈની આદત તો છૂટી જાય, મતલબ કે સારા રસ્તે ચડી જાય, પછી અમે એમનો ભાગ એમને આપી દઈશું. અને તમારે અમને ન આપવું હોય તોય અમને કઈ વાંધો નથી. અમારું તો શું છે, રડી ખાશું ક્યાંક. બહુ જ સારી વાત છે. એમણે જે વાત કીધી ને તે બહુ સારી વાત છે કે એમને ક્યાં જરૂર છે. ઠીક છે ને, તો હું વિચારીશ એ રીતે કે મારે કોને આપી બધી મારી જાયદાદ. તમે એ વિચાર કે જાયદાદ જમીન અમને નહીં આપો ને બધી ત્યાં આપી દેશો તો કાલ સવારે શું થશે? અમને જમીનનો મોહ નથી બા, પણ આ તો કેવું કહેવાય કે ગઈડિયા બુઈડિયા, એટલે કે તમે લોકો છો, જમીન હોય જાયદાદ હોય રૂપિયા હોય તો અમે તમારી સેવા તો કરી શકીએ ને. એમ જમીન જાયદાદ હોય તો જ તમે સેવા કરી શકો? અમારી પાસે ન હોય તો શું કરો તમે? હા, બરાબર સમજતા છે. નથી. દવાખાનાના ખર્ચા આવ્યા, મોટા મોટા બિલ આવે ફાફડા જેવા, તો એ તો રૂપિયા હોય તો જ ભરાય ને. એ બધી વ્યવસ્થા છે ને મેં મારી કરી નાખી છે ને રીચા વહુની પણ કરી નાખી છે. એટલે એ બધી ચિંતા કરવાની તમારે કોઈ જરૂર નથી. સાચી વાત છે. હું ખોટી કોને સલાહ આપું છું? મારા કરતાં 2 મહાન અને મોટા હોદ્દાવાળા લોકોને કંઈ વાંધો નહીં. તમને સારું લાગે ને એવું જ કરજો. આ સાગરભાઈ દેખાતા નથી, પીવા ગયા છે? એટલે બહાર ગયા છે કે કામથી ગયા છે? હા, બહાર જ ગયો છે કામથી. ચિંતા થાય મને સાગરભાઈને. હા મમ્મીજી, કેવો જમાનો આવ્યો છે. લોકો 2-5 રૂપિયા માટે ખબર છે માણસને દારૂમાં ઝેર ભળી. આ લોકો કેવું કરે છે ખબર છે? 2-5 રૂપિયા માટે દારૂમાં દવા નાખીને પીવડાવી દે દોસ્તાર લોકો. એમ કાલ જ છાપામાં આવ્યું હતું. આહા. એક જણાને દારૂમાં ઝેર નાખીને પીવડાવ્યું, બોલો બિચારાને. એ તો ગયો જીવનો. આ રૂપિયા છે ને આમ તો ખરાબ વસ્તુ, અને એમાં પાછી જેને લત ખરાબ હોય ને એના માટે તો બહુ ખરાબ. હા, તમે તો ક્યાંક એવું નથી કરવાના ને. બોલો છો બા તમે? હું અને દારૂમાં ઝેર પેડું? દારૂને તો અડું નહીં. છી, મને તો ન ગમે. સાચી વાત છે. જુઓ ને, મીરા બહુ સંસ્કારી છે, સારા છે, ગુણવાન છે. એ એવું કંઈ કરે જ નહીં બા. તમે લોકો બેસો, ચા બનાવું તમારા લોકો માટે. બનાવો બનાવો. ઝેર નહીં ના, ચિંતા ન કરતા. બા, મીરા વહુની વાત પરથી લાગ્યું નહીં તમને કે શબ્દો કંઈક ઓર છે અને આંખોની ભાષા કંઈક ઓર જ કહી રહી છે? મને તો ખાતરી છે કે આ બધું એણે જ કર્યું છે. આ જાણી જોઈને સાગર અને દામિનીને આંખે ચડાવવાનું કામ કરી રહી છે. આ બંને ડોશીઓ મળીને કંઈક તો ખીચડી પકાવે જ છે. જે પ્રમાણે મને જવાબ આપ્યા છે ને એ મને ગમ્યા નથી. જલ્દીથી કંઈ કરવું પડશે ને ત્યારે પકડાઈ જતા વાર નહીં લાગે હવે આ ઘરમાં. તો આ ક્યારે આવશે કોને ખબર. ફોન ક્યાં હતા? અલા, ક્યાં હોય? મારી જગ્યાએ હતો. ઓહ જગ્યા, તમને ખબર છે આ તમારી માં અને તમારી દાદીમાં આ બંને ડોશીઓ મળીને છે ને ખેલ કરે છે ઘરમાં.
અહીં તું હાવ એવું બોલમાં મને ખબર છે કે તને એની ઉપર દાસ તો છે જ, પણ આ ખેલ કરે છે એવું બોલમાં હું છું. હું હમણાં થોડી વાર પહેલાં એમની પાસે ગઈ હતી ને એટલે મને બોલાવવામાં આવી હતી. ત્યારે મને શું કહ્યું ખબર છે? હું કે અમારે જમીનના ભાગ પાડી નાખવાના છે, પણ અમે કોને આપીશું, કેટલો આપીશું ને કેવી રીતે આપીશું ને એ અમે ડિક્લેર નહીં કરીએ. તો શું કામ બોલાવી ત્યાં? અરે પણ આ દારૂની બોટલ પકડાણી તોય આ સાગરની બાજુ જ બોલેસ. એ લોકોને તો ભરોસો જ નથી આવતો કે સાગર ક્યારે દારૂ પીવે જ ને એવું કહેતા હતા મને. લે, આ જમીન તો આપણા નામે થઈ જ ગઈ છે અને મેં એની ઉપર જમીન ઉપર નામ લખી નાખ્યું અશોક મીરા. બરોબર, સપનામાં લખ્યું હતું નામ, હકીકતમાં લખી નાખ્યું છે. જો આ તમારા ખયાલી પુલાવ તમારા સુધી રાખો અને હવે શું કરવું છે ને એ જોવો. જે પ્રમાણે ડોશીમાં ને એટલે કે તમારા દાદીમાં ને મમ્મીજી વાત કરતા હતા ને, મને લાગતું નથી કે એ લોકોને સાગરભાઈ ઉપર 5 પૈસાનો પણ શક હોય. તો હવે શું કરવાનું? કંઈક એવું કરો કે એ લોકોને શક પડે, એ લોકોને પાક્કું થઈ જાય કે સાગરભાઈ દારૂ પીવે જ છે. સાગરભાઈ દારૂ પીવે જ છે એવું કરવા માટે તો મનીષ દારૂડિયો મારો ખાસ મિત્ર છે. શું કામનો? સાગરને થોડો થોડો ઓળખે છે, તો હું મનીષ પાસે જાઉં, સાગરને મેળવું, પછી રેડી કરી નાખે એટલે હું ગાડી રેડી લેતો આવું. તમને પાક્કું છે કે સાગરભાઈ દારૂ પીને જ આવશે? જે પ્રમાણે સાગરભાઈ આ ઘરમાં રહે છે, તમને અને મને બંનેને ખબર છે ને કે સાગરભાઈ ડ્રિંક કરતા જ નથી. ડ્રિંક છોડો, હવે તો એમને કોઈ પણ જાતનો નશો કરવાની આદત રહી જ નથી. ઇવન એ તો ચા પણ એક વખતથી વધારે નથી પીતા, તો એમને પાછો દારૂ પીવડાવો એ કેવી રીતે શક્ય બને? એ વાતે હાચી હો. આવેલા આ નશો સોડાવાવાળા એને શું પાઈ દીધું હોય છે? હે, એ સુધરી ગયો ને આપણી જિંદગી બગડવા ઉપર આવી ગઈ. આપણે જવું પડશે ક્યાંક. એ નશામુક્તિ કેન્દ્રમાં ગયા હતા ને, આપણે હવે વૃદ્ધાશ્રમ ગોતવું પડશે. અરે વૃદ્ધાશ્રમ ગોતે આ આપણા મમ્મી ને બા, આપણે શું કામ ગોતવી? હે અશોક, હા, ફટાફટ કંઈક કરો. આજની તારીખમાં ફેસલો તો કરવો જ પડશે અને પાક્કું તો કરવું જ પડશે. અને એ લોકોને એવું લાગવું જ જોઈએ કે સાગરભાઈ દારૂ પીવે છે. કાંઈ વાંધો નહીં. તું ખાલી છે ને, તું ખાલી જોતી જા આગળ શું થાય છે. શું જોતી જાઉં? સાગરને દારૂ પીવડાવવાનું કામ મારું. અને આમ જો હાવ રેડી હોય ને તો જા. બાકી મેં પ્લાન બનાવ્યો હોય અને એ પ્લાન સક્સેસ ન જાય ને એવું આજ સુધી કોઈ દી બન્યું જ નથી. સમજી, પરીક્ષામાં જ્યારે હું તો હાવ મતલબમાં ભણવામાં એટલો બધો હોશિયાર નહોતો, પણ પાસ થવા માટે ખાલી આમ નજર જ મારી કાફી હોય. બાજુવાળાને આમ કરું ત્યાં જવાબ મને દેખાઈ જાય ને આમાં અરે લખી ઓ, હા, તમારી જૂની વાતો છોડો. અત્યારે તમારા મિત્રને ફોન કરો, તમારે જે વ્યવસ્થા કરવાની હોય, જે બંદોબસ્ત કરવાનો હોય એ કરો અને સાગરભાઈને ગમે તેમ કરીને ત્યાં લઈ જાઓ. એક વખતે દારૂ પીવા બેસે, હું એમ કહું છું કે એક ઘૂંટડો પણ પી લેશે ને તો પણ આપણો પ્લાન સક્સેસ થઈ જશે. એ વાત તારી હાચી, પણ હું એમ કહું છું કે આ પીતો કેમ નહીં હોય? હે, બાકી ઘણા એવા દારૂડિયા જોયા છે કે 2 મહિના બંધ પછી પાછી ગાડી ચાલુ. આપણી પાસે એટલો સમય છે? અને એ પાછો નોકરી ચડી ગયો છે, પણ આજ તો રજા છે ને. તો ફોન કરો તમારા મિત્રને. પણ એ પેલા છે ને મારી વાત સાંભળ. શું? ને હું આ શર્ટ પહેરીને નહીં જાઉં. કેમ? ઓલું મારું લકી ટી શર્ટ છે ને કેસરી જેવું, હમ, એ પહેરીને જવું પડશે. તમારે જે કરવું હોય એ કરો, પણ ફટાફટ જાઓ તમે. એ લકી ટી શર્ટ જ છે. જો એક દી એક્સિડન્ટ થયું તો મહિલાનું 2 ગાડી લઈને જતા હતા તો એનો પગ ભાંગી ગયો. હું સોલાણો નહીં, ખબર પણ છે તમે ને? બાજુની ગાડીમાં હતા એટલે. હું ટી શર્ટ પહેરું. જો તું ચિંતા ન કર, આવી જશે એ હમણાં. પણ બા ક્યારે આવશે કંઈ સમજાતું નથી. હજુ સુધી આવ્યા નહીં. સાગર ક્યાં છે? મને નથી ખબર. એમને નથી ખબર એટલે જ તો બા હું તમને કહું છું કે ક્યારના ફોન કરીએ છીએ પણ એના ઠેકાણા નથી. એ જ તો ચિંતા છે. ઉપાધિમાં મૂકી દે છે આ છોકરો. ક્યારેક ક્યારેક તો એવું લાગે છે કે સુધર્યો કે બગડ્યો, કંઈ સમજાતું જ નથી. ના, એણે મારી સામે કીધું છે, મને વિશ્વાસ છે એ દારૂ નથી પીતો. હવે એ મારી સામે ક્યારેય જૂઠું નથી બોલતો. બા, આમાં વિશ્વાસ કરવો કે ન કરવો ને એ કંઈ સમજાતું નથી. હાલ એ વાત ના પાડી.
સાગર સાગર જો આ પાછો દારૂ પી ગયો. સાગર તમે તો કહેતા હતા ને કે તમે દારૂ પીવાનું બંધ કરી દીધું છે. પણ દારૂ આવ્યો ને સામે તો હું મારી જાતને કંટ્રોલ ના કરી શકતો. અને હવે તો આ નવું લાવ્યો છે. આ જરી કઈ સુગંધ નો આવે ને એવો દારૂ પીને આવ્યો છે. ખાલી નશો જ ચડે. હવે તમે તો કાંઈક બોલો. સાગર તે મને કહ્યું હતું ને કે મેં છોડી દીધું છે, હું નથી પીતો હવે. સાચી વાત છે બાતો મારી, પણ છે ને હું મારી જાતને રોકી ના શક્યો બા, રોકી ના શક્યો. બરાબર કર્યું ને, મારી જાતને રોકી ના શક્યો. બહુ બધા મોટી કરતા હતા. મેં તો પહેલા જ કહ્યું હતું કે આ ક્યારેય ના સુધરે. ખબર નહીં આટલા પૈસા બગાડીને પણ છેલ્લે દારૂ જ પીવો તો ખેલ શું કામ કરી આટલા? સાચી વાત છે તમારી. અમે લોકો જ ખોટા હતા, ખોટી ઉમ્મીદ લઈને બેઠા હતા. મને ખબર જ હતી કે સાગર આ લત ક્યારેય નહીં છોડે. હા, એ પાછો અહીંયા આવશે ને એટલે આ જ વસ્તુ થવાની છે અને એ જ વસ્તુ થઈ. બા શું કરીશું હવે? સાગર હવે સાચે નશો કર્યો છે તે? ના ખોટું બોલે છે. કેવો સવાલ કરો છો બા તમે? દેખાય છે તોય પૂછો છો? જોતા નથી, સરખી રીતે ઊભી પણ નથી શકતા. હું એને પૂછું છું ને. અરે પણ તું ચૂપ, તું પણ ચૂપ રે. એની વાત સાચી જ છે ને. હું ખોટું બોલે છે? આ જુઓ જે હતું એ સામે આવી ગયું ને, અને તમે હવે અડધી જમીન એના નામે કરજો એટલે એ જમીન વેચીને કરવા દો ને, કરવા દો આ લોકોને જે કરવું હોય. જ્યારે આપણે સમજાવીએ તો કોઈને ભાન નથી. બધી જમીન જશે ને ત્યારે ખબર પડશે. સાગર બોલ ને બેટા, તને મારા સમજે. જો તો ભલે નશો કરીને આવ્યો હોય પણ આવી રીતે હાથ નો આમ ગયે. કોઈ નશો નથી કર્યો. નશો? પણ ચાલતું હતું ને, નાટક ચાલતું હતું. નાટક તો આ ચાલે છે હવે. નાટક ન કરો. અને બધાને ખબર પડી જ ગઈ છે કે દારૂ પીને આવ્યા છો ને તો માની જાઓ હવે. કરો ટેસ્ટ મારો. જો રિપોર્ટમાં એક રત્તી પાર પણ દારૂ આવે ને તો આ ઘર છોડીને અત્યારે જ જતો રહીશ. પણ શું કામ કર્યું આવું નાટક? અમને બધાને હેરાન કરવા માટે? ના, અમુક લોકોનો છે ને ચહેરો તમારી સામે લાવવા માટે. શેરો સામે લાવવા માટે એટલે જો કાંઈ સમજાતું નથી અમને લોકો. કહેવાય ને કે બહારનો દુશ્મન હોય ને એને આપણે ગમે ત્યારે પકડીને મારી શકીએ, પણ જો દુશ્મન ઘરના લોકો જ હોય અને ઘરમાં જ હોય ને તો એને ક્યારે પણ પકડી ના શકીએ અને ક્યારેય એને યોગ્ય સમયે યોગ્ય પરિણામ ના આપી શકીએ. બધા અમારી સામે શું જોવો છો? અમને શું સંભળાવો છો તમે? જે કહેવાનું હોય ને ચોખવટથી કયો. આ તો સાંભળો, હું આ નશા મુક્તિ કેન્દ્રમાં જઈ અને દારૂ છોડી આવ્યો ને એ વાત બે લોકોને આ ઘરમાં પસંદ ના આવી, અને એ છે મારા વાલા મીરા ભાભી અને મારા મોટા ભાઈ. કારણ કે જો હું દારૂ પીતો રહેત તો ભવિષ્યમાં મને કંઈ પણ થઈ શકે અને મારું અવસાન થઈ જાય. પછી આ જે મિલકત હતી ને બધી એના વારસદાર જો કોઈ રહેત ને તો એ માત્ર મોટા ભાઈ અને ભાભી રહેત. અને મેં તો દારૂ મૂકી દીધો એટલે એ લોકોનું જે આ સપનું હતું ને બધી મિલકત પોતાના નામે કરવાનું એ એકાએક તૂટી ગયું. એટલે પોતાની જાતને એ સંભાળી ના શક્યા, જીરવી ના શક્યા. એટલે એને છે ને પૂરેપૂરો પ્રયાસ કરી લીધો. કહેવાય ને કે એડીથી લઈને માથા સુધીનો બધો જ પ્રયાસ કરી લીધો કે સાગરને ફરીથી દારૂ પીતો કેવી રીતે કરે. તું ઓલા મની સાથે તો હતો અત્યારે હું એની પાસેથી રહેવા દો ને ભાઈ, ખોટું બોલવાની પણ કોઈ હદ નથી. તમે મારા મોટા ભાઈ છો અને એક મોટો ભાઈ છે ને પોતાના નાના ભાઈને સાચો રસ્તો બતા. તમારી મિલકત જ જોતી હતી ને, મિલકત માટે જ આ બધું કર્યું છે ને. પહેલા કહી દીધું હોત ને તો આ મિલકત બધી તમને આપી દેત. અરે નથી જોતી મારે મિલકત. પણ કોઈ પોતાના સગા ભાઈ સાથે આવું કરે? હે? શરમ આવી જોઈએ અશોક તને? તારા ભાઈ સાથે તું આવું વર્તન કરે છે અને તું તો બહુ હોશિયારી મારતી હતી ને કે હું તો કંઈ કરતી જ નથી, હું તો આમ છું. આ બધું કારસ્તાન તારું જ છે, તારું ને અશોકનું. હા બા, આ લોકો બંનેનું જ છે. કારણ કે જે રીતે મીરા વહુને જ બધા સબૂત મળતા હતા કે સાગર દારૂ પીવે છે, સાગર દારૂ પીને આવે છે ખબર નથી, એ બધી વાત ઉપર મને શંકા જતી હતી. કારણ કે સાગરની એવી હરકત જ નહોતી
કે જે જોઈને આપણે કહી શકીએ કે એ દારૂ પીવે છે. અને રહી વાત અશોકની, તો અશોકે પણ એક બે વાર આવીને વાત કરી કે બાને કોને જમીન હમણાં બધી મારા નામે જ કરી નાખે. એટલે શંકા તો ગઈ છે એ દિવસથી, પણ ખબર નહોતી કે ઘરમાં ને ઘરમાં જ મોટો ભાઈ પોતાના નાના ભાઈનો દુશ્મન બનશે. હા, એ સીધા રસ્તે આવવા માંગે છે, સીધા રસ્તે એ ચાલવા માંગે છે, તો તારે એને પાછો અવળા રસ્તે વાળવો છે. કેવો ભાઈ છે તું? હા, કેવો ભાઈ છે? અને જો રીચાઓ, મેં નક્કી કરી લીધું છે કે મારી જાયદાદના હું કોઈ ભાગ પાડવાની નથી. મારી બધી જે પણ જાયદાદ છે, જેટલી પણ પ્રોપર્ટી છે ગામની અંદર, અહીંયા શહેરમાં, એ બધી હું સાગર અને દામિનીને આપવા માંગુ છું. એમ થોડું કઈ હાલે? હું આ ઘરનો દીકરો જ છું. મિલકત બાની છે, બાને કોને આપીને એ બા નક્કી કરશે. છો હા? મિલકત કોને આપી કોને નહીં ને એ પછીનો પ્રશ્ન છે, પણ અત્યારે એક વાત ફાઇનલ છે કે હું આ ઘરમાં નથી રહેવા માંગતી. જે આવા કાવા દવા થતા હોય, આવા કાવતરા થાય ને એ ઘરમાં રહેવાનો કાંઈ મતલબ નથી. કાં તો અમને નોખા કરો ને કાં તો આ લોકોને. તમે લોકો શું કામ જાઓ? જેને ભૂલ કરી છે ને એ જ આ ઘર છોડીને જશે. મમ્મીજી ઈશારા કરવાની કોઈ જરૂર નથી મીરાવો. આ બધું ષડયંત્ર છે ને તમે જ રચ્યું છે. પણ કંઈ નહીં. અત્યાર સુધી હું તમારી દરેક વાતને લાઇટલી લેતી હતી કે હશે, વહુ છે ને સુધરી જશે, પણ ખબર નહોતી કે વહુ આવા બધા જ કાવતરા કરી શકે છે. કરી લીધા તો હવે છે ને તમારા બિસ્તરા પોટલા લો અને નીકળો ઘરની બહાર. તમે હું કંઈ જ કહેવાની નથી. સાચી વાત કહે છે રીચા. નીકળો તમે લોકો આ ઘરની અંદરથી. ધક્કો મારવો પડશે કે